વર્તમાન કાળે આજે ઘણા બધા લોકો દુનિયામાં છે, પણ આ વડતાલ મંદિરમાં દરવાજાની અંદર એક પગલું મૂકી હરિકૃષ્ણ મહારાજના પવિત્ર સાનિધ્યમાં જેને એક ઘડી કે બે ઘડી બેસવા મળે ને, એના કરોડો જન્મોના પુણ્ય ભેગા થયા હોય ને, ત્યારે અહીંયા બેસવા મળે છે. પોતાના હાથે પોતાનું સ્વરૂપ જ્યાં શ્રીજી મહારાજે પધરાવ્યું, ભગવાનના ભક્તનું એક લક્ષ્ય છે અક્ષરધામમાં. ક્યાં જવું છે આપણે? અક્ષરધામમાં જવું છે. પણ એક પ્રશ્ન, કોઈ વ્યક્તિ એને બંગલો બનાવ્યો હોય તો એનો બંગલો છે વ્યક્તિને આધીન છે કે વ્યક્તિ બંગલાને આધીન છે? શું કહેશો તમે? આપણું લક્ષ્ય છે ભગવાનના ધામમાં પહોંચવું, એ અક્ષરધામમાં આપણે સ્થિર થવું. પણ એ અક્ષરધામ પણ જેના આધારે છે ને, એવા હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. અક્ષરધામ તો આપણું બીજું લક્ષ્ય છે, પણ એ પહેલા કયું લક્ષ્ય છે? આ હરિકૃષ્ણ મહારાજ. સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આખું એ સત્સંગી જીવન સંભળાવ્યું. શ્રીજી મહારાજના જન્મથી માંડીને અંતર્ધાન સુધીના ચરિત્રો સંભળાવ્યા. અને ત્યારે પ્રતાપસિંહ રાજાએ હાથ જોડીને પૂછ્યું, ગુરુદેવ, તમે જે ભગવાનના મને ચરિત્રો સંભળાવ્યા, તમે જેની મને કથા કહી, એ ભગવાનના મારે પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો? અરે રાજન, એ પ્રભુ તો અંતર્ધાન થયા, સ્વધામ સિધાવ્યા. પણ ગુરુદેવ, મારી બહુ ઈચ્છા છે. અને ત્યારે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને કહ્યું કે તું જેના દર્શન એની ઝંખના કરે છે, ઉન્મૂલિત સ્વક વૃષદ્રુગ સર્મ સર્ગ સંપોષિતાખિલ વૃષાન્વય આત્મતંત્ર આત્મીય ભક્ત જન કલ્પ મહીરુહાભો વૃત્તાલયે સ ભગવાન જયતી સાક્ષાત. તું જે ભગવાનના દર્શનની આશા રાખે છે, અપેક્ષા રાખે છે, એ ભગવાન ભલે અંતર્ધાન થયા, પણ એ સુરત મુનિ એ પ્રતાપસિંહ રાજાનું કબાવડું પકડી અને બીજે ક્યાંય નથી લઈ ગયા, વડતાલ ધામમાં આવ્યા. આજ મંદિરના ગર્ભગૃહમાં લઈને આવ્યા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સામે ઉભા રહીને કહ્યું કે જે ભગવાનની મેં તને કથા સાંભળી, એ જ ભગવાન આ હરિકૃષ્ણ મહારાજ છે. જયતી સાક્ષાત. આજે પણ એ ભગવાન એવા ને એવા દર્શન આપે છે. થોડા મોનિટર આપજો. અને ભગવાન એવા તો આ વડતાલ ધામમાં રહ્યા. શ્રીજી મહારાજ પધાર્યા, ખોબલા જેવું વડતાલ ગામ છે, પણ જુઓ આજે લોકમાં એવું કહેવાય, ગાંધીજીની, નરસૈયાની અને સ્વામિનારાયણનું વડતાલ. અવારનવાર શ્રીજી મહારાજ પધારતા, સંતો ભક્તોને સુખ આપતા, અને સુખ આપીને આપણે ઉત્સવો એના દર્શન કરીએ છીએ, એનું શ્રવણ કરીએ છીએ. ગઢપુર ગયા દાદા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે અવારનવાર
ગઢપુરથી વડતાલ જાઓ છો, એ વડતાલ વાસીઓના પ્રેમને ઝંખો છો. વડતાલ જવું છે, વડતાલ જવું છે એમ કહ્યા કરો છો. અરે વડતાલના ઝાડવા જોઈને દૂરથી રાજી થઈ જાઓ છો. તો એવું તે વડતાલ વાસીઓનો કેવો પ્રેમ છે કે તમે ત્યાં વારે વારે જાઓ છો. અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી. શું બોલ્યા શ્રીજી મહારાજ? આમ તો ગુજરાતનો પ્રેમ વખણાય, બધા પ્રેમી ભક્તો. મહારાજ બોલ્યા, પછી પ્રભુજી બોલિયા, સહુ સાંભળજો હરિજન. પછી જેવી ગુજરાતમાં તેવી આજલતી ત્રિભુવન. રાત દિવસ અમ પાસણે વળી ઉભા રહે કપગે. મૂર્તિ ન મેલે મીટથી વળી મટકું ન ભરે દ્રગે. ગાતા ગુણ ગોવિંદના વહી જાય સર્વે જામની. કાય નહીં કીર્તન કરતા ભાવિક બહુ નરભાવની. એક એકથી અધિક રંગ સત્સંગનો છે. એવા જનને જોઈને આનંદ ઉમંગે અંગનો. એવા જનને જોઈને આનંદ ઉમંગે અંગનો. વડતાલના એક એક હરિભગત મહારાજ કે બહુ પ્રેમી છે. હરિલીલામૃતમાં તો ત્યાં સુધી લખ્યું કે ગોપી કરતા પણ સવાયો પ્રેમ આ વડતાલવાસી ભક્તોનો હતો. સુરજબા, હળિયાદબા, પ્રાણબા, ફૂલબાઈ, એમના માતુશ્રી ઉજળબાઈ હોય, ઉજમબાઈ હોય, જાણે હોય જનકની જાયા. સીતા માતા અને રાધિકા જેવો આ વડતાલવાસી ભક્તોનો પ્રેમ હતો. શ્રીજી મહારાજના દર્શન ન થાય, ત્રુટિર યુગાય તે ત્વામ પશ્યતામ. એક ક્ષણ પણ એને યુગ જેવી લાગતી. આવા એ વડતાલના પ્રેમી ભક્તો હતા. એક તો વડતાલવાસીઓનો પ્રેમ, અને બીજું કારણ શ્રીજી મહારાજે કહ્યું કે વડતાલની પ્રકૃતિ. વડતાલનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું. વડતાલના ભક્તોનો પ્રેમ નહીં, પણ શ્રીજી મહારાજ તો વડતાલના ઝાડવા જોવે ને તોય રાજી થઈ જતા. વડતાલના ઝાડને જોઈને શ્રીજી મહારાજના હૈયાના છેવાડા સુધી હિમાલય રચાઈ જતો. પોતાની બનાવેલી પ્રકૃતિ પરમાત્માને વાલી હોય, પણ આ વડતાલની વાત તો કંઈક વિશેષ હતી. મહાન કવિ, આ બધા ભક્તો એમનું નામ જાણો છો, જામનગરના કવિ માવદાનજી. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે અહીંયા વડતાલ આવ્યા. કાઠિયાવાડમાં દુષ્કાળ જેવું હતું, પણ અહીંયા જ્યાં વડતાલની ભૂમિમાં પ્રવેશ કર્યો, થયું કે ગોમતીજીએ સ્નાન કરીને પછી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે જાઓ. ગોમતીજીએ સ્નાન કરવા માટે ગયા, અને ત્યાં તો આંબે કોયલોના ટહુકા સંભળાયા. લીલી આંબાવાડીઓમાં એ મોર આવેલા, અને એની વનરાયોમાં એ કોયલો, મોર, એના અવાજો આવી રહ્યા છે. ચરોતરના ચોક સમાન આ વડતાલની ધરા ઉપર આંબાના વન ઝૂમે છે.
એના મોર ઉપર મધમાખીઓના ઝુંડ ભમે છે અને આમ ચારેય બાજુ એવો ફાલ આવ્યો છે, ફાટું ભરી ભરીને પંખીઓ જાણે રસની લાહણીઓ કરી રહ્યા છે. કવિ હતા, કવિ તો પ્રકૃતિને પામી જાય ભાઈ. માવદાન કવિને થયું કે કાઠિયાવાડમાં તો દુકાળ છે ને અહીંયા આ વનરાઈ ખીલી છે. ગોમતી સ્નાન કરીને મંદિરમાં આવ્યા, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, હરિકૃષ્ણ મહારાજના ડેરામાં જઈ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. તમે દર્શન કર્યા છે? કેવા વાઘા પહેર્યા છે? સફેદ અને ગુલાબી. દર્શન કરતાની સાથે આનંદ થઈ ગયો. દર્શન કરી અને સાધુ આશ્રમમાં આવ્યા અને એ જ વખતે વૈરાગ્યાનંદ બ્રહ્મચારી બેઠેલા. બ્રહ્મચારી મહારાજને માવદાન કવિએ પ્રશ્ન કર્યો કે બ્રહ્મચારીજી, કાઠિયાવાડમાં તો દુકાળ છે ને અહીંયા આવું લીલું હરિયાળું છે, ઝાડવે ઝાડવે કોયલો ને મોરના ટહુકાઓ સંભળાય છે. અને ત્યારે પછી આ બ્રહ્મચારીજી મહારાજે વાત કરી કે સાંભળો માવદાનજી, જ્યારે ભગવાને ફૂલડોલનો ઉત્સવ કરેલો, જોબન પગીને વર માગવાનું કહેલું, આપણે કથાઓ સાંભળી, શું વરદાન માંગ્યું? મહારાજ, અત્યાર સુધી આ ચરોતરની ધરતીને મેં લોહીથી રંગી છે. પ્રભુ, મારા એટલા પાપ છે કે આ ધરતીમાં ધાન પાકતું નથી, કૃપા કરો. મહારાજ, એવું વરદાન આપો કે મહી વાત્રકથી લઈને સાબરમતી સુધી ક્યારેય દુકાળ ન પડે, અને જ્યાં હરિ આવે ત્યાં હરિયાળી આવે જ. મહારાજ કે તથાસ્તુ. એ શ્રીજી મહારાજનો વર ત્યારથી માંડીને આજ દિવસ સુધી ઘણા દુષ્કાળ આવ્યા, પણ આ ચરોતરની વડતાલની ધરતીને ક્યારેય દુષ્કાળ લાગુ પડ્યો નથી. માવદાન કવિને તો આમ આનંદ થઈ ગયો. એ વખતે ચરોતરના ભક્તો એટલા સુખી નહોતા. એક એવી કહેવત હતી કે જિલ્લો ખેડા ન મળે મેડા. મેડો ક્યારે બને? પૈસે ટકે સદ્ધર હોય, પાક સારો થતો હોય, ખેતરમાં કંઈક પાકતું હોય તો મેડા થાય. કોઈને મેડા નહોતા, એક માત્ર જોબન પગીને મેડી હતી. મારે જોબન પગીની મેડીએ ઉતર્યા હતા, અને એની એટલા માટે હતી કે બીજા કોઈની નહોતી. એ વખતે એક પણ મેળો નહોતો, આમ એવી સપાટ ધરતી, કારણ કે બીજું તો કઈ હતું નહીં, પાક થતા નહીં. પણ આ શ્રીજી મહારાજના આશીર્વાદ જો વાલા ભક્તજનો, આજે ઘરે ઘરેથી લોકો, અહીંયા ચરોતરના લોકો વિદેશમાં છે, સુખિયા છે. હરિ આવે ત્યાં હરિયાળી આવે. નિજ નિર્મિત પ્રકૃતિ એ પરમેશ્વરને ખૂબ વાલી હોય છે, અને એટલા માટે ભગવાનનું વરદાન જુઓ. માવદાન કવિને આનંદ થઈ ગયો, અને પછી એ સીધા ગયા લક્ષ્મીનારાયણ દેવની પાસે. કવિ હતા, આમ હાથ ઊંચો કરીને મહારાજને આમ કેવા લાગ્યા કે મહારાજ, આ તમે તમારા સંપ્રદાયની રાજધાની બનાવી છે, પણ આ વડતાલ કેવું છે? માવદાન કવિનું કીર્તન: હેજી લીલુડી ધરતી ને લીલાલી મડા, લીલા આંબા વાડિયા કે રાવણ રે, સહજાનંદ સ્વામી. તમે નહીં બોલો? વડતાલ જોતા શ્રીજી મને સાંભળે, હો લીલુડી ધરતી ને લીલાલી મડા, હો લીલુડી ધરતી ને લીલાલી મડા.
માવદાન કવિએ કહ્યું કે આ પૃથ્વી ચરોતરની ધરતી એવી કે એમાં પાતાળ સુધી પાણો ન નીકળે, ચંદન જેવી ધરતી કહેવાય. ઓ પાષાણ વિનાની પોલી પૃથ્વી, પાષાણ વિનાની પોલી પૃથ્વી, મંદિર કરે બ્રહ્મ મુનિ ભગવાન રે સહજાનંદ સ્વામી, વડતાલ જોતા જ શ્રીજી સાંભળે, વડતાલ જોતા જ શ્રીજી સાંભળે. એવા લીલા લીમડા, આંબાવાડીઓના વન અને એમાં એ પક્ષીઓ ટહુકા કરતા હોય. હે મહારાજ, આ બધી હરિયાળી પ્રભુ તમારે લઈને છે. અને આ લક્ષ્મીનારાયણ દેવની આગળ ઊભા ઊભા માવદાન કવિ આ કીર્તન બોલ્યા. જીવુબા લાડુબા ને શ્રીજી મહારાજ કહે કે અમને વડતાલ એટલા માટે વાલું છે, એક તો અહીંની પ્રકૃતિ અને બીજું અહીંના ભક્તોના હૃદયનો પ્રેમ. શ્રીજી મહારાજને ક્ષણવાર પણ હૃદયમાંથી છોડતા નહીં. જય સ્વામિનારાયણ.